જેની ઇગોઇસ્ટ પ્રકૃતિ હોય, જેની અભિમાની પ્રકૃતિ હોય, માની પ્રકૃતિ હોય અને જેનો જિદ્દી સ્વભાવ હોય, એ માણસ મનનું ધાર્યું છોડે નહીં. અને મનનું ધાર્યું જ્યાં સુધી છોડે નહીં એટલે પછી ભગવાન, ગુરુ કે સંત કે મા બાપ રાજી થાય. ઘણા છોકરાઓ એવા હોય કે એનું મનમાં આવે એમ જ જીવન જીવે જાતા હોય, એની ઉપર કોઈ દિવસ એના મા બાપનો રાજીપો થાય નહીં. હાવ મન ધાર્યું સ્વચ્છંદી જીવન જીવે જાતા હોય. આજકાલ ઘણી દીકરીઓ પણ કોલેજોમાં એમાં ભણતી હોય, હાવ સ્વચ્છંદી મન ધાર્યું જીવન જીવી જાતી હોય, એના મા બાપ રાજી ન થાય એવું જીવન જીવે જાતી હોય. પછી કાંઈ કહેવાય નહીં જોવાની આવને. આજે પાછું એ દુઃખ, કહેવા જાવ તો ઘડીકમાં દુઃખ લાગી જાય, ઘડીકમાં ખોટું